ચલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ નંબર 9 અને એની અંદર ચેપ્ટર નંબર 5 છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. બરોબર છે. કાલે આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચર બતાવી દીધું છે. આજે સ્વાધ્યાય 5.1 લેવાના છે અને એની અંદર પહેલા 5 જે ક્વેશ્ચન આપ્યા છે એ ખરા ખોટાના છે, મતલબ કે સત્ય છે કે અસત્ય છે એ જોવાનું છે. પહેલો ક્વેશ્ચન શું છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. શું કેવું તમારા બાબતમાં? કોઈ એક બિંદુ છે એમાંથી પસાર થતી કેટલી રેખા દોરી શકાય? યસ, અનંત દોરી શકાય. મતલબ કે કોઈ સમજો એક બિંદુ છે, આ બિંદુ છે, આમાંથી કેટલી રેખા? એક આવી રેખા, આવી રેખા, આવી રેખા, આવી, કેટલી બધી રેખાઓ, કેટલી રેખાઓ દોરી શકાય? અનંત રેખા દોરી શકાય. મતલબ કે પહેલું વિધાન જે છે એ કેવું છે? ખોટું વિધાન છે, અસત્ય વિધાન જેવું કહી શકાય. કેમ? કારણ કે એક રેખા ના દોરી શકાય, અનંત રેખા દોરી શકાય. ચલો, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય. શું કેવું છે આમાં? બે ભિન્ન બિંદુ લઈ લો. ધારો કે એક બિંદુ આ લીધું, બીજું બિંદુ આ લીધું, બે ભિન્ન બિંદુઓ છે. હા, તો આ બંનેમાંથી પસાર થતી રેખાઓ કેટલી હોય? અસંખ્ય હોય. સાચી વાત છે. દોરો, અસંખ્ય રેખાઓ આ બે બિંદુમાંથી પસાર થતી દોરી શકો તમે? ધારો કે આ બિંદુ છે, યસ, આ બિંદુમાંથી ધારો કે પસાર થતી રેખા દોરવી હોય તો આ એક જ રેખા દોરી શકાય તમારાથી. બરોબર છે? ભલે ખબર. કારણ કે જો બીજી બધી આડાઅવળી દોરવા જઈએ તો બંને બિંદુમાંથી પસાર થશે નહીં, માત્ર એક જ બિંદુમાંથી પસાર થાય. તો આપણે તો બે બિંદુઓમાંથી પસાર થતી કેટલી રેખાઓ, તો આ તો તમારા યુક્લિડે પહેલેથી જ કહી દીધું છે આપણને. બરોબર છે? પૂર્વધારણા નંબર 5.1 માં, બરોબર, યાદ રાખજો, આ પૂર્વધારણા 5.1 છે જે કાલે ચર્ચા કરી ચૂક્યા છે આપણે, કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા હોય. કેવી હોય? અનન્ય. અહીંયા અનંત રેખા, અહીંયા અનન્ય આવે, મતલબ કે આ પણ ખોટું છે. ચલો, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. કઈ પૂર્વધારણા છે? પૂર્વધારણા લગભગ બીજી અને ત્રીજી હશે. બીજી પૂર્વધારણા છે. બરોબર. એક શાંત રેખા લઈ લો. ધારો કે શાંત રેખા એટલે આ શાંત રેખા છે, સ્ટોપ થઈ ગયેલી. કેવી રેખા છે? શાંત રેખા છે. એને બંને તરફ મારે લંબાવવું હોય તો યસ, આવી રીતે અને આવી રીતે અનંત અનિશ્ચિત રીતે, એટલે અનંત બાજુ લંબાવી શકાય. પડે છે? મતલબ કે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. સાચી વાત છે, લંબાવી શકાય. બરાબર છે? યસ. જો બે વર્તુળ સમાન હોય, ધારો કે એક વર્તુળ લઈ લઉં આ, બીજું વર્તુળ લઈ લઉં આ, બંને વર્તુળ જો સમાન છે તો એમની ત્રિજ્યાઓ સમાન હોય તો હા, અહીંયાથી અહીંયાનું અંતર ને અહીંયાથી અહીંયાનું અંતર, મતલબ કે ત્રિજ્યાઓ કેવી થવાનું? સમાન જ થવાનું છે. તો આ વિધાન સાચું છે. પડે ખબર? પછી પાંચમું પોઈન્ટ શું છે? તો કે જો AB બરાબર PQ છે, PQ બરાબર XY જાય તો AB બરાબર XY થાય? તો કે હા થાય. તમને લોજિકલ ખબર પડે છે. AB બરાબર PQ, આ PQ બરાબર XY, તો AB અને XY બંને કેવા થવાના? સમાન. તો આ કેવું વિધાન છે? પણ આ કઈ પૂર્વધારણા? યુક્લિડે કોઈ આવી પૂર્વધારણા આપી છે? કઈ પૂર્વધારણા ઉપરથી કહી શકાય કે આ સાચું છે? તમને હું આન્સર આમ કહું કે પૂર્વધારણા કઈ છે આ, તો તમે શું કહી શકો? કઈ પૂર્વધારણા હશે? અથવા સ્વયંસિદ્ધ સત્ય પણ એક છે આવું, એનું યાદ આવશે તો પણ ચાલશે. બોલો જલ્દી. ના, ચલો લોજિક વાત કરીએ. જુઓ, સૌથી પહેલા આપણે એક જેટલું ક્ષેત્રફળની વાત કરી હતી, ખબર છે? કે ધારો કે ત્રિકોણનું ક્ષેત્રફળ હોય, એના ચોરસનું ક્ષેત્રફળ સમાન છે અને ત્રિકોણના ક્ષેત્રફળને શું કહેવાય, વર્તુળનું ક્ષેત્રફળ સમાન છે, તો આપણે કહી શકીએ કે ચોરસના ક્ષેત્રફળના વર્તુળનું ક્ષેત્રફળ સમાન થાય. બરોબર છે? મતલબ કે બે સરખી વસ્તુના સમાન હોય તેવી બે વસ્તુઓ પરસ્પર કેવી થવાની છે? સમાન થાય, એકબીજાના સમાન થાય. બરોબર છે? એટલે પહેલી જ સ્વયંસિદ્ધ સત્ય એક હતું આવ્યું. સ્વયંસિદ્ધ સત્ય એક શું હતું? તો કે બે વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ પરસ્પર સમાન થાય. એટલે આ વાક્ય તમારે લખવું પડે જ્યારે કારણ આનું બતાવવાનું કીધું હોય ત્યારે.
એટલે આપણે એક્ઝામમાં પૂછાઈ શકે, ધ્યાન રાખજો. બરોબર છે. કેવી રીતે આ સાચું છે એવું કહી શકાય? તો કે સ્વયંસિદ્ધ સત્ય એક ઉપરથી બે વસ્તુના સમાન હોય તો તે વસ્તુ એકબીજાને સમાન થાય. મતલબ કે અહીંયા PQ જે છે એ બે વસ્તુ AB અને XY ને સમાન હતી, તો AB અને XY જે છે એ એકબીજાને સમાન થઈ. પડે ખબર? યસ. તો આ થઈ ગયું ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2 જુઓ. ચલો હવે ક્વેશ્ચન નંબર 2 એવો છે કે પદોની વ્યાખ્યા આપો, અને વ્યાખ્યા આપી દીધા પછી જે અવ્યાખ્યાયિત પદ જે છે તે તમારે વ્યાખ્યાયિત કરવાના છે. બરોબર છે. જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર હોય એવા પદો તમારે વધારાના લખવાના. પહેલી છે સમાંતર રેખાઓ. સમાંતર, ચલો આની વ્યાખ્યા કોણ આપશે? સમાંતર રેખાઓ, તમે અત્યાર સુધી શબ્દો વાપર્યા છે કે સમાંતર રેખાઓ, બરોબર છે, પણ સમાંતર રેખાની વ્યાખ્યા આપવી હોય તો શું કરવાની? તો ધારો કે સમતલમાં રહેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો એ બે રેખાઓ કેવી કહેવાય? ના પડી ખબર. જો સમતલમાં રહેલી રેખાઓ પરસ્પર છેદતી ન હોય તેવી રેખાને સમાંતર રેખાઓ કહે છે. ના ખબર પડી. મતલબ કે કોઈ સમતલ છે, આ બોર્ડ મારું સમતલ છે એવું સમજી લો, અને એની અંદર કોઈ બે રેખાઓ, એક આમ દોરું છું અને એક આમ દોરું છું, તો આમાં શું લોચો પડશે? તો કે આ રેખાને જ્યારે અનંત સુધી લંબાવવા આવે તો આ શું થશે? ક્યાંક છેદવાની છે. મતલબ કે આપણે તો કેવી જોઈએ છે? પરસ્પર છેદતી ના હોય. તો આપણે સમતલમાં આવી જ રેખાઓ દોરવી પડે કે જે પરસ્પર આગળ પણ ક્યાંય લંબાવતા છેદે નહીં. ખ્યાલ આવી ગયો? યસ. તો વધારામાં તમારે લખો તો જો સમતલમાં રહેલી રેખાઓને અનંત સુધી લંબાવતા પરસ્પર છેદતી ન હોય તો તેવી રેખાઓ સમાંતર રેખાઓ કહેવાય. પડે? કયો શબ્દ વાપરી શકાય વચ્ચે? અનંત સુધી લંબાવતા પરસ્પર છેદતી ના હોય. જો કોઈ સમતલમાં રહેલી રેખાઓ અનંત સુધી લંબાવતા પરસ્પર છેદતી ન હોય તો એવી રેખાઓ સમાંતર રેખાઓ છે. ફાવવું જોઈએ આ વસ્તુ. નેક્સ્ટ છે લંબ રેખાઓ. બીજી વ્યાખ્યા છે લંબ રેખાઓ. આ કેવી રેખાઓ હશે લંબ રેખાઓ? ચલો, જો સમતલમાં રહેલી બે રેખાઓ વચ્ચે કાટખૂણો બનતો હોય તે રેખાઓને કેવી કહેવાય? ના પડી. એક રેખા આવી જાય તો બે રેખાઓ વચ્ચે શું બને? કાટખૂણો હોય તો જ એ બે રેખાઓને શું કહેવાય? લંબ રેખાઓ કહેવાય છે. યાદ રાખજો. જો સમતલમાં રહેલી રેખાઓ પરસ્પર કાટખૂણો બનાવતી હોય તો તેને લંબ રેખાઓ કહે. આ ક્વેશ્ચન આવડવું જોઈએ. બીજો, ત્રીજો શું છે? રેખાખંડ. રેખાખંડ કોને કહેવાય? જલ્દી વિચારો. રેખાખંડની વ્યાખ્યા. રેખાખંડ દોરવી હોય તો કેવી રીતે દોરાય? આવી રેખાખંડ હોય કે જે શું ધરાવતા હોય? બે અંત્ય બિંદુઓ. પડે? તો એવી રેખા કે જે બે અંત્ય બિંદુ ધરાવે છે તેને રેખાખંડ કહેવાય. બરાબર છે? એવી રેખા કે જે બે અંત્ય બિંદુ ધરાવે છે એને શું કહીશું આપણે? રેખાખંડ. આગળ છે વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા
શું કહેવાય બોલો? આ રહ્યું વર્તુળ અને એમાં અહીંયા આ છે આપણી ત્રિજ્યા r. આને વ્યાખ્યાયિત કરવી હોય તો શું કરાય? વર્તુળની ત્રિજ્યાને વ્યાખ્યાયિત કરવું શું કરાય? વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના તમામ બિંદુ સુધીના અંતરને વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા. વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર રહેલા તમામ બિંદુઓ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. આવડે કે ના આવડે? વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર રહેલા ઘણા બધા અનંત બિંદુઓ છે વર્તુળ ઉપર. એ તમામ બિંદુઓ સુધીનું અહીંયાથી અહીંયાનું અંતર કહો, અહીંયાથી અહીંયાનું અંતર, ગમે તે અંતર, તે બધાને શું કહીશું આપણે? વર્તુળની ત્રિજ્યા કહીશું. એના પછી છે ચોરસ. શું છે? 5 ચોરસ. કોણ ચોરસ કહેવાય? યસ, ચાર સમાન ચાર બાજુઓ ધરાવતા હોય અને ચાર સમાન ખૂણાઓ ધરાવતા હોય એવા ચતુષ્કોણને શું કહેવાય? ચોરસ કહેવાય. જે ચતુષ્કોણ ચાર સમાન બાજુઓ ધરાવે છે અને ચાર સમાન ખૂણાઓ ધરાવે છે તેને ચોરસ કહેવાય. બરાબર છે? આ 5 વ્યાખ્યાઓ તો તમે આપી દીધી, પણ એની અંદર ક્વેશ્ચનમાં એવું લખેલું છે કે આ બધામાંથી એવા શબ્દ શોધી નાખો કે જેની વ્યાખ્યા પાછી આપણને ના ખબર હોય. આમાં કોઈ વ્યાખ્યા ના ખબર હોય એવા પદો છે? સમતલમાં રહેલી છેદતી ના હોય, પહેલામાં નથી. કાટખૂણો, કાટખૂણાની વ્યાખ્યા ખબર છે? બે રેખાઓ વચ્ચે 90 અંશનો ખૂણો બનતો હોય તેને શું કહેવાય? કાટખૂણો. તો એ ખબર છે. બરોબર છે? એવી રેખા કે જે બે અંત્ય બિંદુ એટલે જે છેલ્લા બિંદુ એના રેખાખંડ કહેવાય. વર્તુળનું કેન્દ્ર, એની વ્યાખ્યા ખબર છે? વર્તુળનું કેન્દ્ર એટલે શું? જલ્દી વિચાર લો. એવી જ રીતે લખી શકાય, જેમ ત્રિજ્યા બનાવી છે એમ વર્તુળનું કેન્દ્રની વ્યાખ્યા બનાવી છે એ રીતે લખી શકાય. બરાબર છે? તો સમતલમાં વર્તુળ પર રહેલા તમામ બિંદુઓથી સમાન અંતરે આવેલા બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય. પડે? સમતલમાં વર્તુળ પરના તમામ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. પડે? વર્તુળના દરેક બિંદુઓ જે છે ત્યાંથી સમાન અંતરે આવેલા વર્તુળને સમાન અંતરે આવેલા સમતલ પરના બિંદુને વર્તુળનું કેન્દ્ર કહીશું. પછી ચતુષ્કોણ, આની વ્યાખ્યા શું આપી શકો? ચતુષ્કોણ એટલે શું? જલ્દી વિચારો. સમતલ પરની એવી આકૃતિ કે જે ચાર ખૂણાઓ અને ચાર બાજુ ધરાવતી એને શું કહેવાય? યસ, સમતલ પરની આકૃતિ કે જે ચાર ખૂણા અને ચાર બાજુ ધરાવતી હોય તો તેને ચતુષ્કોણ કહેવાય. ના ખબર પડી? આવશે? આટલી વ્યાખ્યાઓ અને વ્યાખ્યાઓમાં જે શબ્દો નતા ખબર
એવા બે શબ્દોની પણ વાત કરી દીધી આપણે. તો આવડવું જોઈએ. એના પછીનો ક્વેશ્ચન 3 છે. બરોબર. ચલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3 જુઓ તમે. બરોબર છે. તમને આપેલું છે કે આપેલ પૂર્વધારણાનો વિચાર કરવાનો. તમારે બે પૂર્વધારણા જોવાની. જો બે બિંદુ A અને B આપ્યા હોય, કોઈ બે બિંદુઓ છે, તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે. મતલબ કે આવી વાત છે કે ધારો કે કોઈ રેખા છે, એની અંદર A અને B બિંદુ છે, તો એની વચ્ચે કોઈ વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે એવું કહે છે. તો કે આવું પોસિબલ છે? પહેલી પૂર્વધારણા કે હા પોસિબલ છે. બીજું શું કહે છે કે એક રેખા પર ન હોય, આ એક જ રેખા ઉપર ના આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. બીજીમાં થોડા સમજવા જેવું છે. એક રેખા ઉપર ના આવેલું હોય મતલબ કે આ રેખા તો છે જ, એના ઉપર બે બિંદુ લઈ લઉં એ બી, અને C બિંદુ છે એ રેખાની બહાર લઈ લઉં પડે, તો ઓછામાં ઓછું એક બિંદુ તો C એવું મળ્યું કે જે રેખાની ક્યાં છે? બહાર છે. તો શું કહે છે? બંને આ પહેલી પૂર્વધારણાનું સાચું છે, આ બીજી પૂર્વધારણા માટે સાચું છે. કેવી રીતે? તો કે જો બે બિંદુ A અને B આપ્યા હોય રેખા ઉપર, તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળી ગયું. બરોબર છે. બીજી શું કહે છે કે જો રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ. કેવા કીધા છે? ઓછામાં ઓછા 3. મતલબ કે એટલીસ્ટ એક તો એવું બિંદુ એવું હશે કે જે રેખા ઉપર ના આવેલું હોય. તો હું ધારો કે બે બિંદુઓ રેખા ઉપર લઈ લઉં અને એક બિંદુ ધારો કે C લઈ લઉં કે જે AB રેખા ઉપર આવેલું નથી, તો શું કહી શકાય? તો એક રેખા પર ના આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે. તો ત્રણે 3 બિંદુઓ જે છે એ એક રેખા ઉપર આવેલા નથી એવું કહી શકાય. ના પડી ખબર? થોડુંક આડાઅવળું દર્શાવું પડે. બરોબર છે. આ 3 બિંદુઓ જે છે એ એક રેખા પર આવેલા નથી. એવા ઓછામાં ઓછા 3 બિંદુ મળે એવું કીધું. મને એક તો મળી જ ગયું. બરોબર છે. ખ્યાલ આવી ગયો? તો યસ, આના પહેલા તો વિધાન તરીકે લખો. પહેલું વિધાન શું લખી શકાય કે જો કોઈ રેખા પર બે બિંદુઓ A અને B આવેલા હોય, A અને B આવેલા હોય તો તે AB રેખા પર આવેલું હોય તેવું એક બિંદુ C મળે. બરોબર છે. એ જ રેખા ઉપર આવેલું એક બિંદુ તો C એટલીસ્ટ મળે છે. બરોબર છે. અને બીજું જે છે એને સારી રીતે લખવું હોય તો શું લખાય? બીજા વિધાનને સારી રીતે લખવું કે જો કોઈ રેખા પર બે બિંદુઓ A અને B આવેલા હોય તો તે AB રેખા પર આવેલું ન હોય તેવું એક બિંદુ C મળે. આ રીતે પણ લખી શકાય. પડે છે ખબર? એટલે મેં બે વસ્તુ જે હતી ઉપરની એને આ રીતે શુદ્ધ ભાષામાં લખી છે કે A અને B કોઈ રેખા ઉપર આવેલા બિંદુ છે, તો એક એવું વિધાન છે કે C બિંદુ છે એ રેખા ઉપર મળે, અને બીજું એવું વિધાન છે કે C બિંદુ છે કે AB રેખા ઉપર ના મળે. બરોબર છે. તો આ એ જ વિધાનને પ્રૂવ કરે છે. તો હવે એવું કહે છે કે આમાં કોઈ અવ્યાખ્યાયિત પદ આવ્યું? કોઈ અવ્યાખ્યાયિત પદ દેખાય છે તમને? બિંદુઓ છે, આ જે શબ્દ દેખાય છે અવ્યાખ્યાયિત પદ. ધારો કે 2 લખું, અવ્યાખ્યાયિત પદ લખું તો એ 2 છે. એક છે બિંદુઓ. શું છે? બિંદુઓ મતલબ કે બિંદુ. અને બીજું છે રેખા. બંને અવ્યાખ્યાયિત પદ છે. પડે?
આ બંનેની કોઈ વ્યાખ્યા ના હોય, બરાબર છે. ખાલી યુક્લિડની પૂર્વધારણા પ્રમાણે યુક્લિડે ખાલી એના શાબ્દિક રીતે રજૂ કરી છે, પણ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં. યુક્લિડે શું કીધું છે કે બિંદુના કોઈ ભાગ ના હોય, અને રેખા માટે શું કીધું છે કે પહોળાઈ વગરની લંબાઈને રેખા છે. શું છે? રેખા એ શું છે? પહોળાઈ વગરની લંબાઈ છે, બરોબર છે. પણ એ યુક્લિડે ખાલી શાબ્દિક રીતે રજૂ કર્યું છે, એની કોઈ વ્યાખ્યા ના હોય. જે બે વસ્તુ અહીંયા મળે છે જે અવ્યાખ્યાયિત પદ છે. પછી કે તે સુસંગત છે. સુસંગત એટલે શું? તો કે બે એકબીજા સાથે રિલેટેડ છે. તો કે હા, બંને એકબીજા સાથે રિલેટેડ છે. કેવી રીતે એકબીજા સાથે? હા, સુસંગત છે. કેવી રીતે સુસંગત છે? તો કે પહેલું જે વિધાન છે એમાં AB રેખા ઉપર એક બિંદુ મળે છે, અને બીજું વિધાન છે કે જેમાં AB રેખા ઉપર એક બિંદુ મળતું નથી. એટલે બંને શું છે? એક જ વસ્તુ છે. ખ્યાલ આવે છે? એક જ વસ્તુ AB રેખાની વાત છે અને એક બિંદુની વાત છે, પણ એકમાં રેખા ઉપરનું બિંદુ છે અને એકમાં રેખાની બહારનું બિંદુ છે. એટલે છે તો સુસંગત. ખ્યાલ આવી ગયો? યસ. અને પછી શું કહે છે કે યુક્લિડની પૂર્વધારણામાંથી મળે છે આવું બધું કે યુક્લિડની પૂર્વધારણામાં? તો કે ના, યુક્લિડની પૂર્વધારણામાંથી આ પૂર્વધારણા મળતી નથી. આ જે પૂર્વધારણા જે બે છે એ યુક્લિડની પૂર્વધારણામાંથી ક્યાંય મળતી નથી. તમારે ખાલી શું યાદ રાખવાનું છે? તો 3 વાક્યો, એક અવ્યાખ્યાયિત પદ, 2 આવે છે, સુસંગત છે અને યુક્લિડમાંથી મળતું નથી. પછી આ જે છે એ તો શું છે? તો કે એવું એક બિંદુ તો C મળે કે જે AB ઉપર હોય. આકૃતિ યાદ રાખશો તો આ બે લખતા આવડી જશે. અને કે C બિંદુ એવું મળે જે AB ઉપર ના હોય. બસ એ બે જ વિધાન લખ્યા છે. ખ્યાલ આવી ગયો? હવે છે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 કંઈક એવો કહે છે કે AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય. AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB. આકૃતિ દોરીને સ્પષ્ટ કરવાનું છે. મતલબ કે કહેવા શું માંગે? એકદમ સિમ્પલ વાત છે, જોઈ લો. અહીંયા શું છે કે AB કોઈ રેખા છે, બે બિંદુઓ A અને B ની વચ્ચે હોય. AC બરાબર BC થાય છે, મતલબ કે કોઈ રેખા છે AB. એ અને બે બિંદુઓ છે એ કોઈ રેખા ઉપર આવેલા છે. હવે શું કહે છે કે C બિંદુ જે છે એ એવું લેવાનું છે કે A થી C નું અંતર અને B થી C નું અંતર સરખું. તે બિલકુલ અહીંયા વચ્ચોવચ હશે C બિંદુ, કે જેના કારણે A થી C નું અંતર અને B થી C નું અંતર, એટલે આકૃતિ પરથી કહી શકાય કે AC બરાબર કેવું થશે? BC. પડે છે? તો આવું કહી દીધું છે આપણને પક્ષમાં, બરાબર છે. હવે સાબિત એવું કરવાનું છે આપણે કે AC બરાબર 1/2 AB. મતલબ કે AC જે ભાગ છે એ આખા AB કરતા અડધો છે. બરાબર? તો સાબિત કેવી રીતે કરી શકાય આવું? તો સૌથી પહેલા તો આપણે કોઈ બે વસ્તુ સરખી કઈ આપેલી છે? તો કે AC બરાબર BC આવું પક્ષમાં આપેલું છે. ખ્યાલ આવી ગયો? આવું આપેલું છે આપણને. હવે શું કરી શકાય આની અંદર? તો કે આપણને એક વસ્તુ ખબર છે કે સરખામાં આપણે સ્વયંસિદ્ધ સત્ય એક જોયું છે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરખું થાય. પડે? યસ. તો હું આમાં કોઈ બે સરખી વસ્તુ ઉમેરી દઉં, મતલબ કે AC બંને બાજુ ઉમેરું. શું ઉમેરું? AC ઉમેરી દઉં. આ AC ઉમેરી દીધું બંને બાજુ. કેવી રીતે? તો કે
સરખામાં સરખું ઉમેરતા સરખું થાય. બરાબર. કોઈ બે સરખી વસ્તુ લીધી મેં, એસી અને બીસી બે એકબીજાને સરખા હતા, એની અંદર કોઈ એક જ વસ્તુ ઉમેરતા એ બે કેવા થવાના છે? સરખા થવાના છે. હવે એસી વત્તા એસી કેટલા કહેવાય? 2ac કહેવાય. અને બીસી વત્તા એસી કેટલું થશે? બીસી વત્તા એસી, યસ, આખું થાય ને. બીસી વત્તા એસી તો આખું એ બી થઈ જશે. તો આ થઈ ગયું એ બી. તો હું આ એસી ને કરતા બનાવું તો એસી બરાબર બગડો ક્યાં આવે? તો 1/2 AB ના થઈ જાય? ના ખબર પડી. આ જે બગડો હતો એ ક્યાં આવી ગયો? નીચે આવી ગયો. ગુણાકારમાં હતો તો ભાગાકારમાં. તો એસી બરાબર 1/2 AB સાબિત થઈ ગયું. વાત પૂરી થઈ ગઈ. ના ખબર પડી. તો બસ આટલું દર્શાવવાનું છે. તમારે સૌથી પહેલા શું કરવાનું છે કે બે સરખી હતી, એની અંદર બે સરખી વસ્તુ ઉમેરી તો એસી વત્તા એસી. તો હવે આ જે બે થશે એ સરખું થશે. આ 2ac અને આ AB થઈ ગયું. તો આપણે એસી બરાબર 1/2 AB સાબિત થાય. ના આવડે? 100%. યસ. તો આ હતો ચોથો ક્વેશ્ચન કે જેમાં આવું સાબિત કરવાનું. તો પાંચમો ક્વેશ્ચન છે ચોથા ક્વેશ્ચન ઉપર આધારિત છે. ચલો શું કહે છે પાંચમો ક્વેશ્ચન? પાંચમો ક્વેશ્ચન અહીંયા લખીએ એટલે ચોથો ક્વેશ્ચન પણ યાદ રહે. પાંચમો ક્વેશ્ચન એમ કહે છે કે બિંદુ C રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ કહેવાય. બિંદુ C એ રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ કહેવાય. ના ખબર પડી. આ C જે છે એ AB નું કેવું કહેવાય? વચ્ચે છે એટલે મધ્ય બિંદુ કહીશું આપણે. સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય. ના ખબર પડી. સવાલમાં ખબર પડી. ધારો કે C એ રેખાખંડ AB નું એક મધ્ય બિંદુ છે. ઉપરની આકૃતિમાં C છે, AB નું મધ્ય બિંદુ દેખાય છે. તો આપણે એવું સાબિત કરવાનું છે કે એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હશે. પડી ગઈ ખબર? હવે લોજિકલ વાત કેવી છે? એકદમ બોગસ પ્રૂફ છે. આની તમે જોશો ને તમને હસવું આવશે થોડીક વાર તો. બરોબર? એવી પ્રૂફ છે. હવે આપણે શું કરીએ? ધારી લઈએ કે ધારો કે દરેક રેખાખંડને એક કરતા વધુ મધ્ય બિંદુ હોય અથવા તો બે મધ્ય બિંદુ મળે છે. ધારો કે AB રેખાખંડને બે મધ્ય બિંદુ C અને D મળે. બે મધ્ય બિંદુ મળે. ઊંધું ધાર્યું. શું ધાર્યું? આપણે સાબિત શું કરવાનું હતું? એક જ મધ્ય બિંદુ મળવું જોઈએ. આપણે ઊંધું ધાર્યું છે કે બે મધ્ય બિંદુ C અને D મળે છે. બરાબર? કેસ 1 લઈ લઉં. શું લઈ લઉં? કેસ 1 કે જો C એ AB નું મધ્ય બિંદુ હોય, જો C એ AB નું મધ્ય બિંદુ હોય તો શું થશે? તો કે ઉપર જે ક્વેશ્ચન નંબર 4 હતો એવું આવી ગયું. C એ AB નું મધ્ય બિંદુ થતું હતું. તો C એ AB નું મધ્ય બિંદુ હોય તો હું શું લખી શકું? AC બરાબર 1/2 AB થાય. પડે ખબર? હવે કેસ નંબર 2 લો. કેસ નંબર 2 છે કે ધારો કે D એ AB નું મધ્ય બિંદુ હોય. કારણ કે આપણે તો બંને લીધા છે ને મધ્ય બિંદુઓ. બે મધ્ય બિંદુ લીધા છે C અને D. તો ધારો કે D પણ AB નું મધ્ય બિંદુ હોય તો આના ઉપરથી શું લખી શકાય? તો કે AD બરાબર 1/2 AB આવું કહી શકાય. બરોબર? AD બરાબર શું લખી શકાય? 1/2 AB. ધારો કે એનો મતલબ એમ કે આકૃતિ આવી થાય એની AB છે કોઈ, અહીંયા ક્યાંક C બિંદુ હોય ને અહીંયા ક્યાંક D બિંદુ હોય. આમાંથી કયું મધ્ય બિંદુ છે ચેક કરવાનું છે. બરોબર? કાં તો બંને એક જ હોઈ શકે. તો એવું જ સાબિત કરવાનું છે કે ધારો કે જો D એ AB નું મધ્ય બિંદુ હોય તો પછી આ AD જે છે એ આખા AB ની કેવી હોય? અડધી હોય એવું કહી શકાય.
તો પરિણામ 1 અને પરિણામ 2 ઉપરથી શું કહી શકાય? 1/2 AB બરાબર 1/2 AB. આ બે બરાબર છે, તેના ઉપરથી શું કહી શકાય? આ બે બરાબર થાય તો હું શું કહી શકું? AC બરાબર AD છે. હવે એ બિંદુ તો એક જ જગ્યાએ છે, તો ત્યાંથી AC નું અંતર અને AD નું અંતર સમાન હોય, બરોબર છે. જો એ બિંદુથી C નું અંતર અને એ બિંદુથી D નું અંતર સમાન હોય તો બંને એક જ રેખા, એક જ બિંદુઓ હોઈ શકે. બિંદુઓ હોઈ શકે મતલબ કે એના ઉપરથી સાબિત શું થઈ ગયું? C અને D બે બિંદુ કેવા હશે? એક જ બિંદુ હશે. તો કહી શકાય કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ બિંદુ હોય. દરેક રેખાખંડને એક અને માત્ર એક જ બિંદુ હોય, મધ્ય બિંદુ હોય. પડી ગઈ ખબર કમ્પ્લીટ? આગળ જતા રહીએ આપણે ક્વેશ્ચન નંબર 6 માં.